ગુજરાતી ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના એક નવા ચેપ્ટર સાથે નામ છે વિશેષણ. વિશેષણ વ્યાકરણની શોભા વધારવાને માટે, વિશેષણ જે વ્યાકરણના સૌંદર્યમાં વૃદ્ધિ થવાને માટે એક ખૂબ જ મહત્વની બાબત છે. આપ સૌ જાણો છો કે વિશેષણ કોને કહેવાની વ્યાખ્યા તો પછી તમને સમજાવું, પણ વિશેષણનું એક નાનકડું તમને વાક્ય કહું. હું દોડું છું, અને આ પ્રમાણે વાક્યમાં આ જ વાક્ય જે છે હું દોડું છું, એના બદલે આ પ્રમાણે બોલવામાં આવે કે હું સસલાની જેમ દોડું છું. આ તો અલંકારવાળું વાક્ય થયું. સસલાની જેમ દોડું છું અલંકારવાળું વાક્ય થયું, ઉપમા અલંકારમાં થયું. હું ખૂબ ઝડપથી દોડું છું, આ જે ક્રિયા વિશેષણવાળું થયું. પણ આ પ્રમાણે વાક્ય હોય કે હું તેજ દોડું છું, તેજ એટલે ખૂબ જ ઝડપથી, તો તેજ એ વિશેષણ થયું. વિશેષણને અંગ્રેજીમાં આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. તો આવા વિશેષણ વિશેની મિત્રો માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવીશું. તો આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. તો વિશેષણ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે લઈએ. તો એક નાનકડું તમને ઉદાહરણ સમજાવી અને પછી આપણે આગળ તેની વાત ત્યાં કરીશું કે વિશેષણ આપણે કોને કહીશું. વિશેષણ એટલે કે એક વાક્ય છે કે આ ઘોડો છે, આ ઘોડો દોડી રહ્યો છે. આ વાક્યને તમે વાંચો, આમાં વિશેષણ નથી. આ ઘોડો દોડી રહ્યો છે, વિશેષણ નથી, એડજેક્ટિવ નથી, સાદું વાક્ય છે. પણ મારે ઘોડાની કઈ વિશેષતા મારે બતાવી છે તો એને આ પ્રમાણે લખી શકીશ. આ કાળો ઘોડો, આ કાળો ઘોડો દોડી રહ્યો છે, આ કાળો ઘોડો દોડી રહ્યો છે. તો ઘોડો જે છે એ સંજ્ઞા છે, અને કે નાઉન છે, સંજ્ઞા છે. ઘોડો ખરો પણ કેવો ઘોડો છે? કાળો. તો આ કાળો જે શબ્દ જે છે એનું એડજેક્ટિવ એને કે વિશેષણ છે. હવે આ બાબતને આધારે મિત્રો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે સંજ્ઞા જે છે, સંજ્ઞા એને તમે કેવોથી પ્રશ્ન પૂછો એટલે તમને વિશેષણ મળે. મને ખૂબ ભૂખ લાગી છે, કેવી લાગી છે? ખૂબ. તો ખૂબ વિશેષણ થયું. તમે સંજ્ઞાને કેવો, કેવી, કેવું, કેવા આથી પ્રશ્ન પૂછો. તમે આ પ્રમાણે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ એનું વિશેષણ થયું. હું એમ લખું કે આ હોશિયાર વિદ્યાર્થી છે, આ હોશિયાર વિદ્યાર્થી છે. હવે આપ જો વિદ્યાર્થી સંજ્ઞા છે, પણ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો વિદ્યાર્થી કેવો છે? હોશિયાર. તો આ જે છે એનું વિશેષણ થયું. તો આના આધારે તેની વ્યાખ્યા શું આવે કે સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ, નામની જે વિશેષતા બતાવે છે, જે સર્વનામની વિશેષતા બતાવે છે એને વિશેષણ કહેવામાં આવે. આ પાણી છે, પણ એમ કહેવામાં કે આ ગરમ પાણી છે, તો ગરમ તેનું વિશેષણ થયું. તો આ પ્રમાણે વિશેષણ કોને કહેવાય, વિશેષણને કેવી રીતે ઓળખી શકાતું હોય છે અને તેના પ્રકારો જે છે એની આપણે ત્યાં આગળ વાત કરીએ. વ્યાખ્યા છે જે શબ્દ નામ, નામ એટલે સંજ્ઞા, જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે સંજ્ઞાની જે વિશેષતા બતાવે છે એ વિશેષણ થયું. ગરમ પાણી, પાણી છે પણ કેવું છે? ગરમ. મરચું તીખું, તો તીખું મરચું છે. લુચ્ચું શિયાળ છે, આ થયું વિશેષણ ત્યાં આગળ થયું. આ મકાન, મકાન છે પણ કયું? આ વિશેષણ ત્યાં આગળ થયું. આ વિશેષણની વ્યાખ્યા થઈ. જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે કેટલાક આપણે વાક્યોનો અભ્યાસ કરીશું. પહેલું વાક્ય આપેલું છે અમદાવાદ સુંદર શહેર છે. તો શહેર સંજ્ઞા છે, અમદાવાદ સંજ્ઞા છે, પણ અમદાવાદની વિશેષતા નથી બતાવી. અહીંયા વિશેષતા કોની બતાવી છે? શહેરની. અમદાવાદ સુંદર શહેર છે, તો સુંદર જે છે આ વિશેષણ થયું, અને શહેર જે છે એ શું થયું? ત્યાં આગળ સંજ્ઞા. શહેર છે પણ કેવું? સુંદર. તો સુંદર એનું વિશેષણ ત્યાં આગળ થયું. બીજું વાક્ય છે કાળી ગાય દોડી રહી છે. ગાય સંજ્ઞા છે પણ ગાય કેવી છે? કાળી. તો કાળી એનું વિશેષણ થયું.
શહેર કેવું? સુંદર. ગાય કેવી? કાળી. આ વિશેષણ થયું. વર્ગમાં 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ ખરા પણ કેટલા? 30. આ જે છે સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે. 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો 30 એ વિશેષણ થયું. પરિશ્રમી વિદ્યાર્થી સફળ થાય છે. મહેનતુ વિદ્યાર્થી સફળ થાય છે તો વિદ્યાર્થી ખરા પણ કેવા વિદ્યાર્થી છે? પરિશ્રમી. પરિશ્રમ કરે છે તે. આ વિશેષણ થયું. વિદ્યાર્થીની વિશેષતા બતાવે છે. વિદ્યાર્થીઓની વિશેષતા બતાવે છે. ગાયની વિશેષતા બતાવે છે. આ શહેરની વિશેષતા બતાવે છે. બીજું વાક્ય છે અમારી લાગણી હજુ દટાયેલી છે. તો લાગણી સંજ્ઞા છે પણ કેવી લાગણી? અમારી. આ જે વિશેષણનો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ. આ પણ વિશેષણ ત્યાં આગળ થયું. તો જ્યાં જ્યાં અંડરલાઈન કરી છે એ તમામે તમામ વિશેષણ બતાવે છે. તો આના આધારે વ્યાખ્યા શું બને કે સંજ્ઞાની વિશેષતા બતાવે, સર્વનામની વિશેષતા બતાવે, એને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ એટલે કે એની એડજેક્ટિવ. તો બીજી પ્રમાણમાં વ્યાખ્યા આ રીતે બને છે કે જે સંજ્ઞાના અર્થમાં વિશેષણ વધારો કરે તેને વિશેષ્ય કહેવામાં આવે છે. એક આ પ્રશ્ન પૂછાયેલો હતો કે આપેલું જે વાક્ય જે છે તેમાંથી વિશેષ્ય ઓળખીને બતાવો. હું તમને કહું આ શહેર જે છે ને એને વિશેષ્ય કહેવાય. વિશેષ્ય. વિશેષ એટલે સંજ્ઞા અને સુંદર જે છે આ વિશેષણ થયું. સંજ્ઞાના અર્થમાં વિશેષણ વધારો કરે છે તેને વિશેષ્ય કહેવામાં આવે છે. આ સંજ્ઞા છે અને આ જે છે તેનો વધારો કરે છે આ વિશેષણ ત્યાં આગળ થયું. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તેના આધારે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે વિશેષણના પ્રકારોની આપણે વાત કરીએ. હું એક બાબતને થોડી સ્પષ્ટ કરું પછી આગળ જોઈએ કે કાળો ઘોડો. ઘોડો ખરો પણ ઘોડો કેવો છે? કાળો. તો ઘોડો જે છે એને મિત્ર વિશેષ્ય કહેવાય, સંજ્ઞા પણ કહેવાય અને નામ પણ કહેવાય. અને કાળો શું બતાવે છે? તેનું વિશેષણ બતાવે છે. બસ આટલું ધ્યાનમાં રાખજો. હવે આપણે વિશેષણના પ્રકારોની આપણે વાત કરીએ. વિશેષણના પ્રકારો કયા કયા છે? પહેલું આવે છે ગુણવાચક વિશેષણ. મેં તો ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો આવે છે. પરીક્ષામાં બે રીતે પૂછાતું હોય છે. આ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે. ક્લાસ 3ની પરીક્ષા હોય, તમે ટેટની કે ટેટની એક્ઝામ તમે આપતા હોય, નર્સિંગની તમે એક્ઝામ આપતા હોય, તમે સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપો છો, આ વિશેષણનું પૂછાતું હોય છે મોટે ભાગે. સંજ્ઞાને સર્વનામ કરતાં વિશેષણનો ટોપિક થોડો અગત્યનો છે. તો એના પેટા પ્રકાર પૂછાતા હોય છે. હું એમ કહું કે તીખું મરચું. તીખું મરચું. તો મરચું છે પણ મરચું કેવું છે? તીખું. આ વિશેષણ થયું. મારે તેનો પ્રકાર લખવો છે તો પ્રકાર કયો આવશે? ગુણવાચક વિશેષણ આવશે. હા, પણ પરીક્ષામાં ગુણવાચક વિશેષણ નથી આપ્યું અને તમને બીજું નામ આપ્યું છે તેના પેટા પ્રકારમાં. તો પેટા પ્રકારમાં તમારે લેવું હોય તો મરચાંનો સ્વાદ બતાવે છે એટલે આ પ્રકાર આપણે શું કહીશું? તેને સ્વાદવાચક વિશેષણ કહેવામાં આવશે. આ તેના પેટા પ્રકાર છે. એટલે મુખ્ય પ્રકાર ગુણવાચક પણ તેના પેટા પ્રકાર પણ ક્યારેક પૂછાતા હોય છે. તો આપણે એની પણ અહીંયા મિત્રો વાત કરીશું. જે તે સંજ્ઞા હોય તેનો ગુણ બતાવે છે. બીજો આવે છે સંખ્યાવાચક. સંખ્યાવાચક વિશેષણમાં જે તે સંજ્ઞા આપેલી હોય એ સંજ્ઞાની સંખ્યા બતાવે. હું એમ કહું કે 20 વિદ્યાર્થી. 20 વિદ્યાર્થી તો વિદ્યાર્થી છે પણ કેટલા? 20. આ સંખ્યા બતાવી છે. બરાબર. ત્રીજો પ્રકાર છે પરિમાણ, પ્રમાણવાચક, માત્રાવાચક અને માપવાચક. આ બધા નામ તેને કહી શકાય. મારે એનું ઉદાહરણ લખવું છે તો એમ લખી શકું કે ખોબો પાણી. પાણી મેં પીધું પણ કેટલું પીધું? ખોબો જેટલું. આ થયું. હું બીજી રીતે પણ લખી શકું 100 ગ્રામ હળદર. હળદર છે પણ કેટલી મારે હળદર જોઈએ છે? 100 ગ્રામ. આ પણ રીતે લખી શકાશે. બરાબર. એને વિશેષ સમજૂતી આપણે તેના પ્રકારમાં આપણે લઈએ છીએ. પછી આપે છે દર્શકવાચક. તો દર્શકવાચક અથવા તો સંકેતવાચક. દર્શકવાચક અથવા તો સંકેતવાચક એ વિશેષણ કોને કહેવાય? તો દર્શકવાચક સર્વનામ આવ્યું હતું આ વિશેષણ છે. દર્શકવાચક સર્વનામમાં પેલો, પેલી, પેલું એ આવ્યું હતું. અહીંયા પણ એ જ શબ્દો છે પેલો, પેલી, પેલું, આ.
પણ આના પછી સંજ્ઞા આવે. દાખલા તરીકે હું મારે વાક્ય લખું છું તો એમ લખું કે આ મકાન વેચવાનું છે, તો મકાન સંજ્ઞા છે, આ વિશેષણ થયું, સંકેત બતાવે છે, દર્શક બતાવે છે. પેલો છોકરો સંકેત બતાવે છે, દર્શક બતાવે છે. આ પ્રકાર આવશે. પાંચમા પ્રકાર છે સાપેક્ષ. સાપેક્ષ સર્વનામ પણ આવ્યું, જે તે જેને તેને, તો આ પણ વિશેષણ છે, પણ ફેર કેટલું છે, એના પછી સંજ્ઞા મિત્ર આવતી હોય છે. દાખલા તરીકે મારે એનું વ્યાખ્યા લખું છું તેમ લખું કે જેવું મકાન તેવું ભાડું, તો મકાન જે છે એ સંજ્ઞા છે, જેવું સાપેક્ષ નામ થયું તેવું ભાડું એ પણ થયું. સાર્વનામિક વિશેષણ, સાર્વનામિક સર્વનામ પણ આવી ગયું, પણ અહીંયા એના પછી સંજ્ઞા આવતી હોય છે સર્વનામ પછીની. દાખલા તરીકે એમ લખું કે મારું મકાન, મારું ઘર, મારી ગાડી, તો મારી જે સર્વનામ છે, ગાડી સંજ્ઞા છે, પણ પ્રકાર કયો આવે તેનું સાર્વનામિક. મોટે ભાગે વિદ્યાર્થીઓને સર્વનામ અને વિશેષણમાં ભૂલો થાય છે. કેમ? કારણ કે આ ઉદાહરણ તમને એમાં પણ જોવા માટે મળે છે, પણ ફેર તમે જુઓ, આના પછી સંજ્ઞા આવે, સર્વનામમાં સંજ્ઞા આવતી નથી, પછી ક્રિયાપદો કે અન્ય કોઈ શબ્દો ત્યાં આગળ જોવા માટે મળતા હોય છે. પછી ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણમાં જે તે સંજ્ઞાનો ક્રમ બતાવે. પહેલો વિદ્યાર્થી, છેલ્લો વિદ્યાર્થી, વચ્ચેલો છોકરો, આ ક્રમ થયું. અગાઉ અમે માઉન્ટ આબુ ગયા હતા, આ તેનું ત્યાં આગળ ક્રમ થયું. આ રીતે ક્રમ ત્યાં આવે. સોસાયટીમાં 5મું મકાન હોય તો મારો ક્રમ થયો, પણ 5 મકાનો છે તો ત્યાં આગળ મારું ત્યાં સંખ્યા ત્યાં થઈ. પ્રશ્નવાચક વિશેષણ, પ્રશ્નવાચક સર્વનામ પણ આવ્યું હતું ને. પ્રશ્નવાચક વિશેષણ કયો વિદ્યાર્થી એમ, તો કયો એ પ્રશ્નવાચક સર્વનામ છે, પણ વિદ્યાર્થી લખું તો એનો અર્થ બને છે પ્રશ્નવાચક વિશેષ. પ્રશ્નવાચક વિશેષણ વિદ્યાર્થી ખરો, પણ કયો વિદ્યાર્થી, કયો, પ્રશ્નવાચક સર્વનામ વિશેષણ થયું. સંબંધવાચક. સંબંધવાચક વિશેષણમાં 2 સંજ્ઞા વચ્ચેનો સંબંધ બતાવે. ફોર એક્ઝામ્પલ, રાજાની રાણી, રાજાની રાણી, તો રાજા સંજ્ઞા છે, રાણી સંજ્ઞા છે, બંને વચ્ચેનો સંબંધ બતાવે છે. હવે વિશેષણનું વિશેષણ, એમ કહું કે આ પાણી ખૂબ ગરમ છે, અથવા તો ખૂબ ગરમ પાણી, ખૂબ ગરમ પાણી, તો આ પાણી સંજ્ઞા છે, એનું આ વિશેષણ, એનું પણ વિશેષણ, ખૂબ ગરમ પાણી, આને વિશેષણનું વિશેષણ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે મિત્રો એના જે વિશેષણના જે પ્રકારો છે એને મારે યાદ રાખવા છે, તો આટલું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. તો આમાં જ આપણે ચલાવીશું, તો આડાવડા ચલાવીશું, પણ સૂત્ર આ રીતે છે: ક્રમની સંખ્યાના ગુણના પ્રમાણને દર્શાવવા શા પ્રશ્ન થાય છે. આમાં તમામે તમામ એના પ્રકારો આવી ગયા: ક્રમવાચક, સંખ્યાવાચક, ગુણવાચક, પ્રમાણવાચક, સાપેક્ષવાચક, સાર્વનામિક, આ પ્રશ્નવાચક વિશેષણ, એ બધા જ પ્રકારો ત્યાં આગળ આવી જતા હોય છે. તો આપણે તેની શરૂઆત કરીએ, દરેકને આપણે યોગ્ય રીતે સમજીશું. કયા કયા પ્રશ્નોમાં એનો મુદ્દો છે? પહેલું આવે છે ગુણવાચક. તો આપણે ગુણને પ્રગટ કરીએ. કોઈ છોકરો ઉદારો, તો આપણે કહીએ ને ઉદાર છોકરો છે, ઢીલો છોકરો છે, હોશિયાર છોકરો છે, તેને ગુણ થયું. પણ એની વ્યાખ્યા જોઈએ ગુણવાચક વિશેષણની. જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય, સ્વરૂપ, એની ક્રિયા એટલે કે કરતું આ બતાવે, તમામને ગુણવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. પેટા પ્રકારો લઈએ. પેટા પ્રકારમાં પહેલું છે રંગવાચક. પરીક્ષામાં મિત્રો તમને ગુણવાચક નથી આપ્યું, માત્ર રંગવાચક આપેલું છે, તો તમે એનો પેટા પ્રકાર પસંદ કરવાનો. પણ માનો કે તમને ગુણવાચક પણ આપ્યું છે, રંગવાચક પણ આપ્યું છે, આવી ભૂલો થતી હોય છે, તો 2 ઉત્તર સાચા છે. કારણ કે પ્રશ્ન બધું લખ્યું નથી પેટા પ્રકાર બતાવો, વિશેષણનો પ્રકાર બતાવો. ગુણવાચક પણ આપી દીધું છે, રંગવાચક પણ આપી દીધું છે, એટલે 2 ઉત્તર સાચા છે. એટલે બંનેમાં આપણે રાઉન્ડ નથી કરવાના, કાં તો ગુણમાં કરો કાં તો રંગમાં તમે કરો, બંને ઉત્તરનો તમને માર્ક મળવો જોઈએ. એમની ભૂલ છે ત્યાં આગળ. આવી જે ભૂલો છે અતીતમાં થયેલી છે, એટલે આપણે પ્રશ્ન થાય કે ગુણમાં અંડરલાઈન કરું કે રંગમાં અંડરલાઈન કરું, બંને ઉત્તર ત્યાં આગળ સાચા આવે. તો રંગવાચકમાં જે તે સંજ્ઞા હોય તેનો રંગ બતાવે. સાફો ખરો પણ કેવો? કેસરી. ગુલાબ છે પણ કેવું? પીળું. દડો છે પણ કેવો છે? લાલ. લાલ દંડો.
તડકો છે પણ કેવો છે? સોનેરી. આ જે તે સંજ્ઞાનો રંગ બતાવે છે. સ્વાદવાચક, તો આવો ચાલો સ્વાદ આપણે કરીએ. મરચું છે પણ કેવું છે? તીખું. સ્વાદ કરીએ ને. છાશ છે પણ કેવી છે? ખાટી. ખાટું દહીં. આ સ્વાદ બતાવે છે. દવા ખરી પણ કેવી? કડવી. આ તેનો પેટા પ્રકાર છે. પદાર્થ છે પણ કેવો છે? ખારો. સ્વાદ થયું. ત્રીજો આપણે પેટા પ્રકાર લઈએ, આકારવાચક. ગુણવાચક વિશેષણનો ત્રીજો પેટા પ્રકાર આકાર બતાવે. મેદાન છે પણ કેવું? ગોળ. આકૃતિ છે પણ કેવી છે? ત્રિકોણી આકૃતિ છે. રસ્તા છે પણ કેવા? વાંકા ચૂકા, સર્પાકાર. આ તેનો આકાર બતાવે છે. સ્વભાવવાચક વિશેષણ, તો જે તે સંજ્ઞા જે આપેલું હોય તેનો સ્વભાવ બતાવે અને આપણે જે તે વ્યક્તિને તેને સ્વભાવના આધારે ઓળખતા હોય છે. રાજા છે પણ કેવા છે? દયાળુ. રાજા છે પણ કેવા છે? ક્રોધી, નિષ્ઠુર, હિટલર જેવા રાજા એમ. કંજૂસ માણસ છે પણ કેવો છે? કંજૂસ. શેઠ છે પણ કેવા છે? લોભી. દીકરો છે પણ કેવો? ઉડાવ. છોકરો છે પણ કેવો છે? ડાયો. આ જે તે સંજ્ઞાના સ્વભાવનો ઉલ્લેખ કરે છે. આ તેનો પેટા પ્રકાર થયો. એટલે પહેલો પ્રકાર છે ગુણવાચક. આ તેના પેટા પ્રકારો છે. ત્યાર પછીના આપણે પેટા પ્રકારોની આપણે ત્યાં વાત કરીએ તો બીજા કયા પેટા પ્રકાર બાકી છે? કર્તુવાચક. કર્તુ એટલે ક્રિયા કરનાર. કર્તુ એટલે ક્રિયા કરનાર. ફોર એક્ઝામ્પલ, ગાય છે પણ ગાય કેવી છે? મારકણી. આમ મોટે ભાગે નાર પ્રત્યે આવે ને એટલે કર્તુવાચક વિશેષણ બનાવે. અહીંયા કોઈ બોલનાર નથી, અહીંયા કોઈ જોનાર નથી, અહીંયા કોઈ ખાડો ખોદનાર નથી, પણ આવા પણ શબ્દ આવે. મારકણી ગાય. છોકરો ખરો પણ કેવો છે? બોલકો. સ્ત્રી છે પણ કેવી છે? ઝઘડાળુ. આ એનો કર્તુવાચક, ક્રિયા કરે, કર્તુવાચક થયું. કાચબો છે પણ કેવો છે? લપલપિયો. વિશેષણ બતાવે છે. વિશેષણનો પેટા પ્રકાર છે તેનો કર્તુવાચક. વરસાદ છે પણ કેવો છે? વરસતો. આ કર્તુવાચક વિશેષણ થયું. પછી આવે છે રૂપવાચક વિશેષણ. જે તે સંજ્ઞા હોય તેનું રૂપ બતાવે છે. દાખલા તરીકે છોકરી તો કેવી છે? નમણી. દેખાવ કેવો છે? કદરૂપો. છોકરી છે પણ કેવી છે? બોડી. છોકરો છે પણ કેવો છે? બોડો. આ જે છે તેનું રૂપ બતાવે છે. ઊંચો છોકરો રૂપમાં ના આવે, તેનું કદ બતાવે. ઠીંગણો છોકરો એ રૂપમાં ના આવે, તેનું કદ બતાવે. એ કદ બતાવે છે. જાડો તો એનું કદ બતાવે છે, એના રૂપમાં ત્યાં ના આવે. તો આ પ્રમાણે પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણ. જે તે સંજ્ઞા આપેલું હોય તેના જુદા જુદા ગુણ બતાવે છે. એને આપણે ત્યાં પૂર્ણ કરીએ. હવે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે સાચું બોલનાર માણસ કોઈ જ નથી. મારે એમાં વિશેષણ શોધવું છે તો આમાં વિશેષણ કોણ આવે? સાચું બોલનાર માણસ. હવે માણસ સંજ્ઞા છે, આની વિશેષતા બતાવે છે. ઘણાને એવું લાગે કે સર સાચું શબ્દ ના આવે. ના, અહીંયા માણસ બોલનાર કર્તુવાચક પ્રકાર થયો. સાચું વિશેષણ તમને લાગે છે, બરાબર છે, પણ એની વિશેષતા નથી બતાવતો. કર્તુવાચક પેટે તમે જો તો બોલનાર, ખાનાર, આવનાર એ કર્તુવાચકમાં થયું. ખારો પદાર્થ દૂર રાખો, આ ગુણ બતાવે છે. પદાર્થ ખરો પણ કેવો પદાર્થ છે? ખારો, કડવો, તુરો, ખાટી આંબલી, એનો સ્વાદ થયો. ગુણ પણ થયો ત્યાં આગળ. લપસણિયા માર્ગ પર સાચવજો. માર્ગ છે પણ કેવો છે? લપસણીઓ. લપસી જવાય, પગ સરકી જાય, એને ગુણ બતાવે છે. લપસણીઓ માર્ગ. ચીકણો રસ્તો છે, રસ્તો ખરો પણ કેવો? ચીકણો. એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા. પુરુષ સંજ્ઞા છે પણ કેવા પુરુષ હતા? ક્રાંતિકારી. આનું વિશેષણ બતાવે છે. દરબારના કાળા ઘોડાની કેસવાળી ખૂબ જ ચમકદાર હતી. કેવો ઘોડો? કેવો ઘોડો? કાળો ઘોડો. આ વિશેષણ છે. ઘોડો સંજ્ઞા છે, કાળો તેનું વિશેષણ છે. કેસવાળી વિશેષણ નથી. ખૂબ જ ચમકદાર હતી. હા, ચમકદાર આવે. અમારે બીજું વિશેષણ શોધવું છે તો અંદર આવે. કેસવાળી કેવી છે? ચમકદાર. વિશેષણને તમે પાછળ પણ મૂકી શકો અને આગળ પણ મૂકી શકો. લુચ્ચું શિયાળ એમ પણ તમે કહી શકો અને શિયાળ લુચ્ચું એમ પણ તમે કહી શકો. જાડો માણસ પણ કહેવાય, માણસ જાડો છે એમ પણ કહેવાય. એ કોઈ વાક્ય ખોટું નથી. તો આ જે પ્રકાર જે છે, આપણે પહેલો પ્રકાર જે જોયું ગુણવાચકનો, એને અનુલક્ષીને પ્રકાર જો છતાં તમને કહી દઉં. બોલનાર કર્તુવાચકમાં આવે, ખારો સ્વાદવાચકમાં આવે, ગુણવાચક પણ તમે લઈ શકો. લપસણિયા જે છે તેનો ગુણ બતાવે છે. ક્રાંતિકારી
એનો સ્વભાવ બતાવે છે, ક્રાંતિકારી પુરુષ, અને કાળા એનો રંગ બતાવે છે. આ ચમકદાર જે છે એનો દેખાવ બતાવે છે, ચમકદાર હતી. તો આની સાથે પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. હવે બીજો પ્રકાર લઈએ. ચાલો, તો બીજો પ્રકાર આજે સંખ્યાવાચક. સંખ્યાવાચકમાં બે પ્રકાર પડે, નિશ્ચિત અને અનિશ્ચિત. હું એમ કહું કે 5 છોકરા, 5 છોકરા, છોકરા પણ લખાય ને છોકરાઓ પણ લખાય, બંને સાચું છે. આ વિશેષણનો પ્રકાર થયો નિશ્ચિત. અને હું એમ કહું કે કેટલાક છોકરા, તો છોકરા ખરા પણ કેટલાક, તો આ અનિશ્ચિત થયું. આ નિશ્ચિત છે અને આ અનિશ્ચિત છે. તો આના આધારે આપણે વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા શું આવે કે જે વિશેષણ સંજ્ઞાની સંખ્યા બતાવે છે, સંજ્ઞાની સંખ્યા બતાવી તેની વિશેષતામાં વધારો કરે છે, તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે. એના પેટા પ્રકાર બે છે. ક્યારેક તેના પેટા પ્રકાર પૂછતા હોય છે, નિશ્ચિત અને અનિશ્ચિત. તો આપણે નિશ્ચિત અને અનિશ્ચિતમાં શું આવે એની વ્યાખ્યા લઈએ. તો નિશ્ચિત અને અનિશ્ચિતમાં શું આવે એની વ્યાખ્યા આપણે લઈએ. પહેલાં તો જે વિશેષણ સંખ્યા બતાવી સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. 5 છોકરા, કેટલા છોકરા છે? 5, સંખ્યાવાચક. કેટલાક છોકરા, છોકરા ખરા પણ કેટલાક, એ પણ વિશેષણ થયું, સંખ્યા. અનિશ્ચિત થયું. તો ચાલો આપણે લઈએ વિશેષણ નિશ્ચિત અને અનિશ્ચિત સંખ્યા દર્શાવે છે. નિશ્ચિત કોને કહેવાય? આ વિશેષણ નિશ્ચિત સંખ્યા બતાવે છે. નિશ્ચિત યાની ચોક્કસ. દાખલા તરીકે ડઝન કેળા, કેળા સંજ્ઞા છે. કેટલા કેળા? ડઝન. નિશ્ચિત થયું ને, ડઝન એટલે 12 નંગ. કોળી પતંગ, પતંગ છે પણ કેટલા? 20 નંગ છે. આ નિશ્ચિત સંખ્યા થઈ. બમણા રૂપિયા 100 રૂપિયા, તો એના બમણા 200 રૂપિયા ત્યાં આગળ થયા. નિશ્ચિત બતાવે છે. 10 રૂપિયા નિશ્ચિત છે. 5 બાળકો નિશ્ચિત છે. અનિશ્ચિતમાં શું આવે? અનિશ્ચિતમાં જે સંખ્યા જે છે એ એમાં ચોક્કસ સંખ્યા હોતી નથી. દાખલા તરીકે અમુક લોકો ખરા પણ અમુક. થોડાક માણસો, થોડા એટલે કેટલા ભાઈ? નથી ખબર. કેટલાક ફૂલ કરમાઈ ગયા, પણ કેટલાક એટલે કયા? નથી ખબર. હજુ તમને આવા શબ્દોનો મિત્રો કેટલાક, અમુક, થોડાક જો એના ભાવની ખબર ના પડે ને તો વિશેષણમાં કે તો બીજામાં પણ ખબર ના પડે. થોડાક માણસો સારા છે પણ થોડાક એટલે એની સંખ્યા નક્કી નથી, માટે તે અનિશ્ચિતમાં આવે. ઓછું કામ, કામ ખરું પણ ઓછું, અનિશ્ચિત ત્યાં આગળ બતાવે છે. આછો રંગ પણ અનિશ્ચિત છે, ઘાટો રંગ એ નિશ્ચિત છે ત્યાં આગળ. તો આ પ્રમાણે સંખ્યાવાચક વિશેષણના બે પ્રકારો છે, નિશ્ચિત અને અનિશ્ચિત. હવે એને લગતા આપણે કેટલાક વાક્યોની આપણે મિત્રો ખરાઈ કરીએ. સંખ્યાવાચકની દાખલા તરીકે અમુક કામ કરવામાં આવે તો જ ધ્યાન દોરાય છે. કામ સંજ્ઞા છે, અમુક વિશેષણ છે. અનિશ્ચિત, અનિશ્ચિત પ્રકાર થયો. ઝાઝા હાથ રળિયામણા, હાથ ખરા પણ કેવા? ઝાઝા. ઝાઝા એટલે વધારે, આ વિશેષણ છે. અનિશ્ચિત છે પણ કેટલા ઝાઝા હાથ? એટલે 200, 2, 20, 25, 50, કેટલા નક્કી નથી. ખેલાડીએ બેવડી સદી ફટકારી, આ સદી ખરી પણ કઈ? બેવડી. આ નિશ્ચિત છે, આ વિશેષણ થયું. સદીની વિશેષતા બતાવે, બેવડી સદી. હાથ કેટલા? ઝાઝા. કામ કેટલા? અમુક. 20 લોકો મદદગાર બનીને ઊભા રહ્યા, લોકો ખરા પણ કેટલા? 20. સંખ્યા થઈ નિશ્ચિત. ડઝન કેળાનો શું ભાવ છે? કેળા ખરીદવા માટે જાઓ એટલે તરત જ આપણને યાદ આવ્યા, તો સંખ્યાવાચક વિશેષણ થયું. કારણ કે કેળા જે છે, કેળા ખરા પણ કેટલા? ડઝન. આ તેની વિશેષતા બતાવે છે. ડઝન કેળાનો શું ભાવ છે? થયું નિશ્ચિત. તો આ પ્રમાણે નિશ્ચિત સંખ્યા અને અનિશ્ચિત સંખ્યા મિત્રો સંખ્યાવાચક વિશેષણનો જે પેટા ભાગ જે છે આપણને ત્યાં આગળ જોવા માટે મળે છે. હવે આપણે સફરને આગળ વધારી વિશેષણની. તમે પણ હોશિયાર વિદ્યાર્થીઓ છો, તો હોશિયાર વિદ્યાર્થી એ વિશેષણ થયું. આ વિશેષણને અનુરૂપ ત્રીજો પ્રકાર લઈએ, પ્રમાણ, પરિમાણ, માત્રા, માપવાચક. ઘણા બધા પુસ્તકોમાંની અલગ અલગ વ્યાખ્યા આપી છે.
પણ બધાનું સંયોજન કરીને આપણે એક જ શબ્દ બનાવ્યો છે અને આ પણ કહી શકાય, આ પણ કહી શકાય, આ પણ કહી શકાય. તો એની વ્યાખ્યા છે, જે વિશેષણ પદાર્થના માપ કે જથ્થાને દર્શાવી એના વિશેષના અર્થમાં વધારો કરે. વિશેષ એટલે સંજ્ઞા. વિશેષના અર્થમાં વધારો કરે તેને પરિમાણ, પ્રમાણ, માત્રા કે માપવાચક વિશેષણ કહેવામાં આવે. દાખલા તરીકે હું એમ લખું કે જો મિત્રો આગળ જે આપણે વાત હતી ને સંખ્યામાં ગણી શકાય, ડઝન કેળા ગણી શકીએ, કોડી પતંગ તો આપણે ગણી શકીએ છીએ. આમાં જે માપન હોય ને દ્રવ્યવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા વિશેષણમાં આવે. બધાનું માપ થતું હોય છે. મેં એમ કહું કે 100 ગ્રામ દૂધ મેં પીધું, 100 ગ્રામ દૂધ, તો આ માપન થયું નિશ્ચિત. અને એમ કહું કે થોડુંક દૂધ આપો ને, થોડું દૂધ આપો, આ અનિશ્ચિત. થોડું એટલે કેટલું, આ અનિશ્ચિત અને આ નિશ્ચિત. આનું માપન છે. દ્રવ્યવાચક સંજ્ઞામાં બધાનું માપન છે. પેલામાં માપન નહોતું એટલે 100 ગ્રામ, 200 ગ્રામ, કિલો, 2 કિલો આપણે નહોતા માપી શકતા, એને ગણી શકતા હતા. સંખ્યાવાચક અને આ જે વિશેષણ પરિમાણમાં આટલો ફેર છે. મેં ખોબો પાણી પીધું, પણ ખોબો એટલે કેટલું નથી ખબર. મેં 10 ml દવા પીધી તો માપ આવી ગયું એટલે નિશ્ચિત. થોડી દવા પીધી તો અનિશ્ચિત થયું. તો આના આધારે તેની વ્યાખ્યા આપણે લઈએ. એના બે પ્રકારો, નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત એટલે ચોક્કસ, અનિશ્ચિત એટલે ચોક્કસ નથી તે. ઓકે, અને કેટલાક ઉદાહરણ લઈએ. લીટર દૂધનું માપન છે ને આ ચોક્કસ બતાવે છે. 100 ગ્રામ હળદર ચોક્કસ છે. કિલો લોટ ખરો પણ કિલો ચોક્કસ માપ બતાવે છે. સોનું તોલો, બધો તોલા સોનું લઈએ, આનું માપ બતાવે છે. 100 ગ્રામ, કિલોગ્રામ, જેનું ચોક્કસ માપ આપણે થતું હોય એ તમામે તમામ નિશ્ચિત પરિમાણવાચક વિશેષણમાં આવે. અનિશ્ચિત, મેં ખોબો પાણી પીધું, એને મને થોડું પાણી પીવડાવ્યું. થોડું એટલે કેટલું, ખોબો તો બધાને સરખા હોતા નથી, અનિશ્ચિત થયું. થોડો તડકો મેં ખાધો, પણ થોડો એટલે કેટલું, કિલો, 2 કિલો, 100 ગ્રામ, અનિશ્ચિત છે. ઘણી ચા પીધી પણ કેવી, ઘણી, અનિશ્ચિત થયું. કેટલું દૂધ ઢોળી ગયું, હડતાળ પર હતા એટલે વિરોધ કર્યો, રોડ ઉપર ઢોળી દીધું. કેટલાય લીટર દૂધ ઢળી ગયું, કેટલાય લીટર. તો લીટર એ ચોક્કસ નથી, કેટલાય ચોક્કસ નથી. લીટર ચોક્કસ છે પણ કેટલાય, 10 લીટર, 5 લીટર, કેટલા લીટર, અનિશ્ચિત આવે. હા, એવું કહેવામાં આવે ને 10 લીટર દૂધ ઢોળી દીધું તો નિશ્ચિત. કેટલાય લીટર દૂધ વેડફાઈ ગયું તો અનિશ્ચિત ત્યાં આગળ થયું. કેટલું એ દૂધ, અનિશ્ચિત. સંક્ષેપમાં એમ કહી શકું કે આ બધા જે માપ જે છે ને મિત્રો, એમાં અનિશ્ચિત છે. ખોબો પાણી કહી ના શકાય, 100 ગ્રામ પાણી તો કહી શકાય, તોલો સોનું તો કહી શકાય, પણ કેટલુંક સોનું અનિશ્ચિત છે. જેનું માપન થાય છે નિશ્ચિત, જેનું માપન થતું નથી અનિશ્ચિત. અને મુખ્ય પ્રકાર પરિમાણમાં ત્યાં આગળ. મારો કહેવાનો આશય એટલો છે કે સંખ્યાવાચકમાં અને આ બંનેમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે, એટલું માપજો. હું એક વાર ખાલી કહી દઉં, ડઝન કેળાને આપણે ગણી શકીએ છીએ 12 નંગ, એ સંખ્યાવાચકમાં આવે. અને એમ કહું કે આ રીતે કહેવામાં કે લીટર દૂધ આ માપન છે તો પરિમાણમાં ત્યાં આગળ આવે. તો આ બંને વચ્ચેનો ભેદભાવને જાણી લેજો. 1 માર્ક્સનો પ્રશ્ન આમ લગભગ પૂછાતો હોય છે, તો એનો પ્રયાસ તમે કરજો, કારણ કે 1 માર્ક આપણા માટે બહુ મહત્ત્વનો છે. હવે એને લગતા આપણે કેટલાક વાક્યો લઈએ. તો 1 મણ બાજરીનો ભાવ જણાવશું. બાજરી સંજ્ઞા છે પણ કેટલી બાજરી, 1 મણ. મણ એટલે 20 કિલો. આ ચોક્કસ માપ બતાવે છે. અને એમ કહું કે થોડીક બાજરીનો ભાવ કેટલો, અચોક્કસ. કેટલાય મણ અનાજ સડી ગયું, જો મણ ચોક્કસ બતાવે છે પણ કેટલાય જે છે નક્કી સંખ્યા નક્કી નથી. કેટલાય એટલે કેટલા, 50 મણ કે 100 મણ એવું નક્કી નથી. વરસાદ પડે એમ કહેવા કે સરકારી ગોડાઉનમાં રહેલું કેટલાય મણ અનાજ સડી ગયું, અનિશ્ચિત થયું. પણ એમ સરકાર એમ કે 50 મણ અનાજ સડી ગયું તો ત્યાં આગળ નિશ્ચિત ત્યાં આગળ આવે છે. તો આ પ્રમાણે તમારે જે સંજ્ઞા જે આપેલી છે એને તમારે જોવું પડશે. અનિશ્ચિત બતાવે છે. ખોબો ભરીને અમે હસ્યા, તો આ ખોબો જે છે ને એ અમે સર્વનામ છે, એની વિશેષતા બતાવે છે. આ સાર્વનામિક વિશેષણ ના, ખોબો જે છે એ કેટલું હસ્યા, પણ કેટલું હસ્યા, તમે ખોબો ભરીને હસ્યા એટલે હસ્યાનું વિશેષણ આપણે લઈશું. હસ્યા પણ કેવી રીતે હસ્યા છે, ખોબા જેટલું મેં હસ્યા.
અનિશ્ચિત. 10 તોલા સોનાનો હાર ખરીદ્યો, આ ચોક્કસ બતાવે છે, સોનું સંજ્ઞા છે. આ જે છે 10 તોલા સોનું એ એની ચોક્કસ માપ બતાવે છે, માટે જે તે પરિમાણ ખરું પણ નિશ્ચિત. મારા ખમીસ માટે 3 મીટર કાપડ જોઈએ. ખમીસ એટલે શર્ટ, એમ આ જૂનો શબ્દ છે. પહેલાં ખમીસ કહેવામાં આવતું, એની પહેલાં તો બુસ્કોટ કહેવામાં આવતું. તો કાપડ છે એ સંજ્ઞા છે. કેટલા મીટર તમારે કાપડ જોઈએ? 3 મીટર. તો 3 મીટર જે છે પરિમાણ બતાવે છે, પ્રમાણ બતાવે છે. પેટા પ્રકાર લઈએ તો ચોક્કસ માપ બતાવે છે, એટલે એ પ્રમાણે ત્યાં આગળ આવે. તો આની સાથે એ જે પરિમાણનો જે હતો એને આપણે પૂર્ણ કરીએ છીએ. પછી આવે છે દર્શકવાચક વિશેષણ. એનું બીજું નામ છે સંકેતવાચક. મિત્રો આ પણ સર્વનામમાં આવ્યું હતું. સર્વનામ અને વિશેષણ બંનેમાં તફાવત છે, એટલે શાંત ચિત્તે વિચાર કરજો. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે આ તો આમાં આવ્યું, આમાં આ પ્રકાર ગણ્યો છે અને આમાં આમ પ્રકાર કેમ ગણ્યો, માટે ખરાઈ તમે કરજો. તો દર્શકવાચક વિશેષણ કોને કહેવામાં આવે? હું તમને એક ઉદાહરણ આપું. એમ કહું કે પેલી ગાય, આ દર્શક બતાવે. ગાય સંજ્ઞા છે. કઈ ગાય? પેલી. દર્શક થયું. આ ઘર નજીકનું બતાવ્યો, મેં સંવાદ દૂર ન કર્યું. આ ઘર સંકેત બતાવે છે. આણે આનું કામ, દર્શક આનું કામ છે, આનું કામ છે. તો આવા શબ્દો દર્શકવાચક વિશેષણ બતાવે. તો એની વ્યાખ્યા શું આવે કે જે તે સંજ્ઞા આપેલી છે એ સંજ્ઞાને પદાર્થને દર્શાવવાની કામગીરી કરે. એમાં આવા શબ્દો હોય છે, આપણે સર્વનામમાં શીખી ગયા. આ, પેલો, પેલી, પેલું, આણે, પણ એના પછી સંજ્ઞા આવતી હોય છે વિશેષણમાં. એના કેટલાક ઉદાહરણ લઈએ. જો આવા શબ્દો આવે. ગાડી ખરી, પણ કઈ ગાડી? પેલી ગાડી. દર્શકવાચક વિશેષણ થયું. ઘર ખરું, પણ કયું? આ ઘર. રમકડું છે, પણ કયું? તે રમકડું. ફુગ્ગો છે, પણ કયો? પેલો ફુગ્ગો. વિમાન છે, પણ કયું વિમાન છે? પેલું વિમાન. તો આ જે તે પદાર્થ દર્શક વિશેષણ તેને ત્યાં આગળ કહી શકાય. જુઓ, આ ચિત્ર મારું છે. મારું વિશેષણ નથી. તમારે જોવું પડે કોની વિશેષતા બતાવે છે? ચિત્રની. આ ચિત્ર મારું છે, દર્શકવાચક થયું. પેલી નદી ઘણી ઊંડી છે, તો નદી જે છે સંજ્ઞા બતાવે છે અને પેલી જે છે એનું વિશેષણ બતાવે છે, દર્શકવાચક થયું. પેલી નદી, પેલો દરિયો. પેલા લોકો જ મદદ કરશે. તો લોકો સંજ્ઞા છે, પણ કયા લોકો? પેલા લોકો. લની પર અનુસ્વાર આવે પેલા, અને પહેલા લખો તો પછી અર્થ ત્યાં બદલાઈ જાય. એ છોકરા તોફાન કરે છે. છોકરા પણ કયા? એ સંકેત બતાવે છે, એ છોકરા. આ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, એટલે મોંઘવારી વધી ગઈ છે. ભલે વધી, પણ આપણે શાકભાજી સંજ્ઞા છે અને આ વિશેષણ બતાવે છે. એનો પ્રકાર છે દર્શકવાચક વિશેષણ. પરીક્ષામાં આપણે તેનો ઉત્તર સાચો પડે એટલે મોંઘવારીનો માર જે છે નીચો આવતો રહેતો હોય છે, અને ક્યાંક ખોટું પડી જાય તો આપણને તકલીફ પડે. પણ આ બહુ સરળ મુદ્દો છે, આમાં કોઈ અઘરું એમાં મુદ્દો ત્યાં આગળ છે નહીં. કોઈ પણ વસ્તુનું સૂચન કરે છે દર્શકવાચક કહેવામાં આવે. આટલા શબ્દો તમે ધ્યાનમાં રાખો તો તમને આવડી જાય એવું છે. ચલો પછીની આપણે વાત કરીએ. એના વિશેષણના પ્રકારમાં સાપેક્ષ સર્વનામ પણ હતું ને, એ પ્રમાણે સાપેક્ષ વિશેષણ પણ આવશે. એક સર્વનામની સાથે, એટલે કે એક વિશેષણની સાથે બીજું વિશેષણ આવે, એટલે કે સાપેક્ષ સર્વનામ જે છે એ બધા વિશેષણ તરીકે આવે. જેને તેને, જેવું તેવું, જેને તેને, જેટલું તેટલું. તને કેટલાક ઉદાહરણ લઈએ. આ બધા તો શબ્દ આવે. જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જો તો, જેમણે તેમણે, જ્યાં સુધી ત્યાં સુધી. ચલો આપણે ઉદાહરણ લઈશું. યસ. જે કામ કરો તે કામ સમજીને કરો. કામ સંજ્ઞા છે, આ વિશેષણ થયું. કામ સંજ્ઞા છે, આ વિશેષણ થયું. જેવા બી વાવશો તેવા ફળ મળશે, તો બી સંજ્ઞા છે, આ વધારો કરે છે. બી એટલે બીજ. આ પ્રકાર સાપેક્ષ વિશેષણ થયું. તેવા ફળ મળશે, તો ફળ સંજ્ઞા છે, પણ ફળની વિશેષતા બતાવે છે, પ્રકાર થયું સાપેક્ષ વિશેષણ થયું. જેવો આહાર તેવો વિચાર, તો આહાર સંજ્ઞા છે, આ એની વિશેષણ બતાવે છે. વિચાર સંજ્ઞા છે, આ તેનું વિશેષણ બતાવે છે. જે ભક્તિ કરે
તે મુક્તિ મેળવે. તો ભક્તિ સંજ્ઞા છે જે, અને મુક્તિ આ તે. જેને મકાન જોઈએ છે તેને ફોર્મ ભરવું પડશે. તો મકાન છે, મકાન સંજ્ઞા છે, આની વિશેષતા બતાવે છે. ફોર્મ સંજ્ઞા છે, આની વિશેષતા બતાવે છે. જો જે તે, જેવા તેવા, જેવો તેવો, જે તે, જેને તેને. સાપેક્ષ થયું. એકની સાથે બીજી સાપેક્ષ ત્યાં આગળ જોડાયેલું છે. એક સર્વનામની સાથે બીજું સર્વનામ જોડાયેલું છે, માટે તે જે છે એ ત્યાં સાપેક્ષ સર્વનામ તેને આપણે કહીશું. સાપેક્ષ વિશેષણ, સર્વનામને સાપેક્ષ વિશેષણ કહીશું. જેને મકાન જોઈએ તેને ફોર્મ ભરવાનું છે. તો જેને મકાન જોઈએ છે તેને ફોર્મ ભરવાનું છે. આ થયું સાપેક્ષ સર્વનામ થયું. હું સર્વનામ એવું બોલ્યો હતો, પણ અહીંયા જે વાક્ય શીખવું છું એ સાપેક્ષ વિશેષણ છે. અને મારે એને સાપેક્ષ સર્વનામમાં લખવું હોય તો આ રીતે લખાય: જેને જોઈએ તેને રાહ જોવી પડે. રાહ જોવી પડે. તો જો આ જેને પછી આ સંજ્ઞા નથી, ક્રિયા છે. આ સંજ્ઞા નથી, એટલે અહીંયા જેને અને તેને જે છે એ સાપેક્ષ સર્વનામ તરીકે છે, અને અહીંયા જેને અને તેને જે છે એ સાપેક્ષ વિશેષણ તરીકે છે, અને અહીંયા જે છે એ સાપેક્ષ સર્વનામ તરીકે છે. ઓકે, બસ. હવે આના આધારે તમે મિત્રો આપણે આગળ આવે છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ દોસ્તો આપણે સર્વનામમાં પણ આવી ગયું. તો એ રીતે સાર્વનામિક વિશેષણ એ છે કે પુરુષવાચક સર્વનામ કયા? અમે, હું, તમે, તમારો, તમારી. પુરુષવાચક સર્વનામ વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે. આવા શબ્દો પુરુષવાચક સર્વનામ કયા છે? સર્વનામમાં તેની માહિતી આપણે મેળવી. મારો, હું, તું, તારે, તમારે, આપણે, અમારી, અમારો, આપણા. વાક્ય લઈએ, ચાલો. અમારી શાળા છે. શાળા સંજ્ઞા છે. વધારો કરનારો શબ્દ અમારી, આ વિશેષણ થયું, એડજેક્ટિવ. પ્રકાર સાર્વનામિક. અમારી સર્વનામ છે, શાળા સંજ્ઞા છે, તેની વિશેષતા બતાવે છે. તમારી દુકાન વેચવાની છે તો દુકાન સંજ્ઞા છે, અને તમારી જે છે સર્વનામ થયું. પ્રકાર કયો થયો? સાર્વનામિક વિશેષણ ત્યાં આગળ થયું, કારણ કે દુકાન સંજ્ઞા છે તેની વિશેષતા બતાવે છે. રમા, તારી ગાડી ખૂબ સરસ છે. તો ગાડી જે છે એ ગાડી સંજ્ઞા છે, પણ વધારો કરનારો શબ્દ આ જે વિશેષણ તારી ગાડી. સરસ જે છે ને એ પણ વિશેષણ બતાવે છે, એનો ગુણ છે, પણ આ ખરેખર ગાડીમાં વિશેષતા બતાવનારો શબ્દ તારી શબ્દ છે, તારી ગાડી એમ. અને આ રીતે વાક્ય આપેલું હોય રમાતા, અને આ સરસ પણ વિશેષણ છે, કારણ કે એ વિશેષણ ગાડીના અર્થમાં છે. રમા, તારી ગાડી ખૂબ સરસ છે. પણ આપણે શીખીએ છીએ સાર્વનામિક વિશેષણ. ગાડી તો તારી. અમારો સંદેશો ગુરુજીને કહેજો. સંદેશો સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે અમારો. અમારો જે છે તેનું વિશેષણ છે. તેનાથી ચિત્ર દોરાશે નહીં. તો ચિત્ર જે છે એ ચિત્ર સંજ્ઞા છે, અને તેનાથી એનું વિશેષણ છે. ચિત્ર ખરું, પણ કોનાથી? તેનાથી. એનું વિશેષણ બતાવે છે. આ સર્વનામ છે, તો માટે આ રીતે મિત્રો તેનો પ્રકાર જે છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ એટલે સંજ્ઞાની વિશેષતા બતાવે છે. પુરુષવાચક સર્વનામ અમારી, તમારી, તારી ગાડી, અમારો સંદેશો, તેનાથી ચિત્ર, આ બધા સર્વનામ છે, અને આ સંજ્ઞા છે. દુકાન, ગાડી, સંદેશો એની વિશેષતા બતાવે છે, માટે તેને સાર્વનામિક વિશેષણ આપણે તેને કહીશું. ચલો નેક્સ્ટ લઈએ આપણે. ઓકે, હવે પછીનો જે પ્રકાર આવે છે એ આવશે ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણ જે વિશેષણ આપેલું હોય તેનો ક્રમ બતાવે. મારે તમને એક બાબત સમજાવી છે. દાખલા તરીકે હું એમ કહું કે 5 બાળકો,
આ પ્રમાણે તમને વાક્ય આપેલું હોય તો 5 બાળકો એ સંખ્યાવાચક વિશેષણ થાય. પણ તમને આ પ્રમાણે આપેલું હોય વાક્ય પાંચમું બાળક આ પણ વિશેષણ છે, પણ તેનો પ્રકાર સંખ્યાવાચક ન થાય, ક્રમ બતાવે છે. આ જે તે સંજ્ઞાને શું બતાવે છે? તેનો ક્રમ બતાવે છે. આ તો ક્રમવાચક વિશેષણ ત્યાં આગળ થયું. તો મારે તમને આ શીખવવું છે. 8 બાળકો 8મું બાળક, 10 મકાનો 10મું મકાન. 10 મકાનો સંખ્યાવાચક, 10મું મકાન ક્રમવાચક થયું. ચલો તો આના આધારે આપણે લઈએ. તમારો જે તે મોબાઈલ નંબર હોય પણ ક્રમવાચક બતાવે છે. સંજ્ઞાનો ક્રમ દર્શાવી વિશેષતા દર્શાવે એ શબ્દને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. આવા શબ્દો, આ સંજ્ઞા, આ વિશેષણને તમારે ઓળખવું છે તો આવા શબ્દો ધ્યાનમાં રાખવા. આવા ઘણા બધા શબ્દો છે. પહેલો, છેલ્લો, વચલો, આગળ, પાછળ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું વગેરે વગેરે. તો જોઈએ ક્રમવાચક વિશેષણમાં. હું પ્રથમ ગીત ગાઈશ. ગીત સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે પ્રથમ. હું પહેલાં ગીત ગાઈશ. આ તો ક્રમ થયો, સંખ્યા નથી થઈ. પણ આ રીતે વાક્ય આપેલું હોય કે હું 2 ગીત ગાઈશ તો સંખ્યા થઈ. હું બીજું ગીત ગાઈશ તો ત્યાં આગળ ક્રમ બને. બીજું વાક્ય છે નોકરીમાં પહેલો દિવસ આરામદાયક હતો. તો દિવસ જે છે આ સંજ્ઞા બતાવે છે, પણ કયો દિવસ? પહેલો. આ તેની વિશેષતા બતાવે છે, તેનો ક્રમ થયો. નોકરીમાં તમારો બીજો દિવસ કેવો રહ્યો? તો બીજો દિવસ જે છે તેનો ક્રમ બતાવે છે. 2 દિવસ મેં નોકરી કરી તો એ સંખ્યા ત્યાં થઈ. બીજો દિવસ, 5મો દિવસ, 10મો દિવસ, આ પ્રમાણે જે આવે ને બધા ક્રમ ત્યાં આગળ થયા. સોસાયટીમાં મારે 10 મકાનો છે તો મારી સંખ્યા થઈ, પણ 10મું મકાન મારું છે તો ત્યાં આગળ તમારે ક્રમ થયો. આને ક્રમ કહેવામાં આવે. પિતાજી બાળકની પાછળ દોડી રહ્યા છે, આ ક્રમ થયો. એટલે પિતાજી બાળકની પાછળ દોડે છે, આગળ બાળક છે અને પાછળ કોણ છે? પિતાજી. ક્રમ થયો. પણ આ જ વાક્યને જુદી રીતે તમને આપવામાં આવે કે પિતાજી બાળકની પાછળ ઊભા છે, તો ત્યાં વિશેષણનો પ્રકાર બદલાઈ જાય. એ વિશેષણનો પ્રકાર આવશે એ સ્થળવાચક ત્યાં આગળ વિશેષણ આવે છે. ત્યાં આ સોસાયટીમાં 5મું મકાન વેચવાનું છે. મકાન ખરું, પણ તેનો ક્રમ કયો છે? 5મું. આ સોસાયટીમાં 5 મકાન છે તો સંખ્યાવાચક થયું. આ સોસાયટીમાં 5મું મકાન વેચવાનું છે તો ત્યાં ક્રમ થયો. છેલ્લું વાક્ય છે વર્ગમાં છેલ્લા વિદ્યાર્થીનું ધ્યાન નથી. કયા વિદ્યાર્થીનું? ક્રમ થયો ને. છેલ્લો વિદ્યાર્થી, પહેલો વિદ્યાર્થી, વચ્ચેલો વિદ્યાર્થી, ક્રમ થયો. વિદ્યાર્થી સંજ્ઞા છે, પણ કયો વિદ્યાર્થી? છેલ્લો. છેલ્લો, છેલ્લી, છેલ્લું, છેલ્લા બધા પહેલો, બીજી, ત્રીજી આ બધા ક્રમવાચકમાં આવે. પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, મારો ક્રમ થયો. પરીક્ષામાં 100 વિદ્યાર્થી બેઠા હતા તો સંખ્યા થઈ. એમાં મારો 50મો નંબર આવ્યો તો ત્યાં આગળ મારો ક્રમ થયો. તો સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ, આમાં ભૂલ ન પડવી જોઈએ. આવડે છે બરાબર છે, પણ આ બહુ માઇનર તફાવત છે અને આ તફાવતના કારણે ઉતાવળમાં ક્યાંક આપણી ભૂલ સર્જાતી હોય છે. તો આના આધારે આપણે આ પ્રકાર છે ક્રમવાચક વિશેષણ, એને આપણે ત્યાં પૂર્ણ કરીએ. પછીનું જે પ્રકાર આવે છે 8મું પ્રશ્નવાચક વિશેષણ. મિત્રો પ્રશ્નવાચક વિશેષણ આવ્યું, શામાં આવ્યું? સર્વનામમાં આવ્યું. પ્રશ્નવાચક સર્વનામ આ વિશેષણ છે. કયો વિદ્યાર્થી? તો આ રીતે આવે, કયો વિદ્યાર્થી, પ્રશ્નવાચક વિશેષણ થયું. વિદ્યાર્થી જે છે એ સંજ્ઞા છે અને કયો જે છે પ્રશ્ન બતાવે છે. કયું ઘર, કયો છોકરો છે, તો આ પ્રશ્નવાચક વિશેષણ થયું. તેની વ્યાખ્યા આપણે જોઈશું. પ્રશ્નવાચક વિશેષણની વ્યાખ્યા આ પ્રમાણે આવે. પ્રશ્ન પૂછવા માટે વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે. એમાં કયા કયા શબ્દો આવે? કયા, ક્યાં, શા માટે, કયો, કોણ, કેવી રીતે, શા, શી, શું, શો, આ બધા ત્યાં આગળ આવે. તમે કેવી વાત કરો છો? બીજું કે પ્રશ્નવાચક વિશેષણમાં પ્રશ્નાર્થ આવે. કેવી વાત કરો છો? વાત સંજ્ઞા છે, પણ એમાં વધારો કરનારો શબ્દ કયો છે? કેવી. પ્રશ્નવાચક વિશેષણ. કયો માણસ અફવા ફેલાવે છે? માણસ સંજ્ઞા, પણ ભાઈ કયો? પ્રશ્નવાચક વિશેષણ થયું. તમે કઈ ફિલ્મ જોવા જવાના છો? તો ફિલ્મ સંજ્ઞા છે અને કઈ તેનું વિશેષણ બતાવે છે. કઈ ફિલ્મ જોવા જવાના છો? શો સમય થયો છે? સમય પુલ્લિંગ છે માટે ત્યાં શું આવે? સમય સંજ્ઞા છે
અને સો એનો પ્રશ્નનો ભાવ પૂછેલો છે, એનો પ્રકાર થયો પ્રશ્નવાચક વિશેષણ થયું. કયા લોકો મકાન ખરીદવાના છે? લોકો સંજ્ઞા, એમાં વધારો કરનારો શબ્દ છે કયા લોકો. બસ આ બધા જે રાઉન્ડ કરેલા જે શબ્દ જે છે એ જે તે સંજ્ઞાની વિશેષતા બતાવે છે અને એ પ્રશ્ન સૂચક છે, માટે તેને આપણે કે પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે. પ્રશ્નવાચક સર્વનામ પણ છે, પણ એની વ્યાખ્યા અને પ્રશ્નવાચક વિશેષણની વ્યાખ્યા બંનેનો તફાવતને તમારે જોવું ત્યાં જરૂરી છે. ત્યાર પછીનો પ્રકાર લઈએ આપણે પ્રશ્નવાચક, પછી આજે સંબંધવાચક. મિત્રો આ વિશેષણનો પ્રકાર બુક્સમાં બહુ જ ઓછો બતાવેલો છે, પણ અગાઉની જે MCQ ટાઈપની જે પરીક્ષા હતી PSIની, એમાં પણ પૂછાયેલો, ટેટમાં પણ પૂછાયેલો, ક્લાસ 3માં પણ પૂછાયો હતો. એટલે આ ઓછો દેખાતો પણ વધારે પૂછાતો પ્રશ્ન છે સંબંધવાચક. સંબંધની વ્યાખ્યા શું આવે? બે સંજ્ઞા વચ્ચેનો તમને સંબંધ બતાવે, એટલે સંબંધવાચક વિશેષણ તેને કહેવામાં આવે. બે સંજ્ઞા વચ્ચેનો વિશેષણ બતાવે. દાખલા તરીકે હું એમ કહું કે રાજાની રાણી, રાજાની રાણી, તો રાજા સંજ્ઞા છે, રાણી સંજ્ઞા છે, આ બંને વચ્ચેનો સંબંધ બતાવે છે નીચે. આ સંબંધવાચક. નદીનું કોતર, કોતર સંજ્ઞા છે, નદી સંજ્ઞા છે, અને એને જોડનારો અનુગ જે છે એ આવે છે નદીનું કોતર. નદી અને કોતર, આ થયું સંબંધવાચક થયું. આપણે સંબંધવાચક વિશેષણનો પણ સામાન્ય રીતે વાતચીતમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જોઈએ એની વ્યાખ્યા પ્રમાણે ત્યાં આગળ બને છે સંબંધવાચક વિશેષણ કોને કહેવાય? આ પ્રકારના વિશેષણ બે સંજ્ઞા વચ્ચેનો સંબંધ બતાવે છે. બે સંજ્ઞા વચ્ચેનો સંબંધ બતાવવાને માટે કયા કયા શબ્દો આવે? નો, ની, પછી નું, ના, ના. આ સ્ત્રીલિંગ હોય ને એટલે નની પર અનુસ્વાર આવે. પછી કેરી, આ લિંગ પ્રમાણે બદલાય. કેરી, કેરો, કેરી, કેરા. તણી, આ પ્રમાણે. હું આનું એક ઉદાહરણ લખું કે લવિંગ કેરી લાકડીએ, લવિંગ કેરી, અને કેરી અલગ આવે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને મારા જો. તો લવિંગ સંજ્ઞા છે, લાકડી પણ સંજ્ઞા છે. આ બંનેને જોડનારો શબ્દ છે કેરી. અને કેરી ના આવે છે, કેરીમાં ઊંધી માત્ર આવે. કેરી અને કેરી, લવિંગની લાકડી, સંબંધ બતાવ્યો. તો આવા શબ્દોના આધારે આપણને ખ્યાલ પડે કે આ જે વિશેષણ જે છે એનો પ્રકાર સંબંધવાચક વિશેષણ છે. આ શબ્દો લખ્યા નો, ની, નું, ના, કેરી ને તણી. આપણે જોઈએ નદીનું કોતર વિશાળ છે. કોતર અને નદી, શબ્દ કહો છે નદીનું. તમને અંડરલાઈન આ રીતે આપેલો નદીનું કોતર. વિશેષણનો પ્રકાર ઓળખો, તો વિશેષણનો પ્રકાર તો સંબંધવાચક થયું. રાજાની રાણી સંબંધવાચક, ઘરનો સામાન સંબંધવાચક, ડુંગર કેરી ખીણ સંબંધવાચક, સીમમાં વાઘ તણી દહાડ રહેતી સંબંધવાચક થયું. અહીંયા આવશે વાઘ તણી દહાડ, આટલું આવે. વાઘ તણી દહાડ, વાઘની ગર્જના, સંબંધ થયું ત્યાં આગળ. તો આ બધા જે પ્રકારો જે સંબંધ બતાવે, તો આપણે મિત્રો શરૂઆત કરી હતી ગુણવાચક વિશેષણથી ત્યાં આગળ કરી હતી. ગુણવાચક વિશેષણના કેટલા પ્રકારો, અને પ્રકારોને પૂર્ણ કર્યા પછી તેના પેટા પ્રકારો હતા, અને સંબંધ આની સફર જે છે અહીં સુધી આવી. વિશેષણના એના જે મુખ્ય પ્રકારો જે છે આપણે ત્યાં પૂર્ણ કર્યા. હવે જે પ્રશ્ન જે છે વિશેષણનું વિશેષણ, તો આનાથી લોકો બહુ જ અજાણ છે, કારણ કે આપણે વિશેષણના પ્રકારો વિશે જાણી લઈએ છીએ, પણ ક્યારે પરીક્ષામાં વિશેષણનું વિશેષણ કોને કહેવાય, હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ દૂધ ખૂબ ગરમ છે. આ દૂધ ખૂબ ગરમ છે. દૂધ સંજ્ઞા છે, એને વિશેષણ આપ્યું ખૂબ, એનું પણ વિશેષણ આપ્યું ગરમ. તો આ વિશેષણ, એનું પણ વિશેષણ. આ દૂધ ખૂબ ગરમ છે. આ દૂધ ગરમ ખૂબ છે એવું ના બોલે તો વાક્ય રચના ખોટી થઈ ગઈ. હા, વિશેષણ આગળ પાછળ વાપરી શકાય. આ ખૂબ ગરમ દૂધ છે, તમારે આમ નથી લખવું તો આમ પણ તમે લખી શકો. આ ખૂબ ગરમ દૂધ છે. દૂધ સંજ્ઞા છે, આનું વિશેષણ છે,
આ એનું વિશેષણ છે. તો ખૂબ ગરમ જે છે આ એનું વિશેષણનું વિશેષણ કહેવામાં આવે. આપણે ઘણી વાર કહીએ છીએ ખૂબ તોફાની છોકરો છે, તો છોકરો વિશેષણ, છોકરો સંજ્ઞા, તોફાની વિશેષણ. પણ કેવું? ખૂબ ખૂબ તોફાની છોકરો છે. છોકરો સંજ્ઞા પણ એનું વિશેષણ તોફાની, એનું વિશેષણ ખૂબ તોફાની. તો આને વિશેષણનું વિશેષણ કહેવામાં આવે. આ પ્રશ્ન ક્યાંક છુપી રીતે પૂછાઈ જતો હોય છે ને આપણે એની પ્રત્યે ધ્યાન આપતા નથી. તો આની પ્રત્યે પણ મિત્રો તમે ત્યાં આગળ ધ્યાન આપજો. હવે પછીનું એની વ્યાખ્યા છે, જ્યારે વિશેષણ માટે વિશેષણ વપરાય તેને વિશેષણનું પણ વિશેષણ કહેવામાં આવે છે. જો કેટલાક ઉદાહરણ આપણે લઈએ. તે ઘણો તોફાની વિદ્યાર્થી છે. વિદ્યાર્થી સંજ્ઞા છે. કેવો છે? તોફાની. આ નંબર 1 એડજેક્ટિવ. તોફાની તો બરાબર છે, પણ કેવું? ઘણો તોફાની છે, ખૂબ તોફાની છે. તમારે વધારે પડતો ભાર મૂકવાને માટે આપણે વિશેષણ મૂકે. ખૂબ તોફાન. યાર અમદાવાદમાં ખૂબ જોરદાર વરસાદ પડ્યો, આપણે નહીં કહેતા? વરસાદ ખરો પણ કેવો? જોરદાર. અરે એનાથી પણ સંતોષ ન વળ્યો એટલે આપણે ખૂબ શબ્દ મૂક્યો. ખૂબ જોરદાર વરસાદ પડ્યો. ખૂબ તીખું છે. મરચું ખરું પણ કેવું છે? ખૂબ તીખું મરચું છે. સમજ્યા? આ તો ખૂબ તીખું મરચું છે. ત્યારે આપણને લાગ્યા તો વિશેષણ થયું. કેટલાક લોભી માણસોએ સ્વાર્થ સાધ્યો. માણસો સંજ્ઞા છે, એનું વિશેષણ છે, એનું પણ વિશેષણ છે, વિશેષણનું પણ વિશેષણ. માટલામાં ખૂબ ઠંડુ પાણી છે. પાણી સંજ્ઞા છે. પાણી ખરું પણ કેવું? ઠંડુ. ઠંડુ ખરું પણ કેવું? ખૂબ. આ વિશેષણનું વિશેષણ થયું. સ્પર્ધામાં ઘણા હોશિયાર બાળકો હતા. બાળકો સંજ્ઞા છે, પણ કેવા? હોશિયાર. હોશિયાર એનું વિશેષણ છે. આ એનું પણ વિશેષણ છે. ઘણા હોશિયાર બાળકો હતા. આને આપણે કહીશું વિશેષણનું વિશેષણ તેને કહેવામાં આવશે. તે નાનામાં નાની વસ્તુ છે. વસ્તુ જે છે, હું એમ કહું કે તે નાની વસ્તુ છે, બરાબર. પણ આપણે કહીએ યાર એ તો બહુ ખૂબ નાનામાં નાની વસ્તુ છે, તમારે બહુ ઝીણામાં ઝીણું જોવું જોઈએ. ત્યારે આપણને લાગે કે હા, ઝીણામાં ઝીણું, નાનામાં નાનું, મોટામાં મોટું. કેવો એનો ભાવ આવતો છે. એટલે ભાવને યોગ્ય રીતે પ્રગટ કરવાને માટે ઊંડો ખાડો પડ્યો. અરે અમદાવાદમાં તો મોટો ખાડો ઊંડો છે એમ કહી શકીએ. તરત આપણે લાગે આ ભાવ બતાવે છે. તે નાનામાં નાની વસ્તુ છે. આનું વિશેષણ, આ પણ વિશેષણનું વિશેષણ. તો આ થયું વિશેષણનું વિશેષણ. આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે આ તમને પ્રશ્ન પૂછો કે તે ઘણો તોફાની વિદ્યાર્થી છે. તોફાની વિશેષણ છે, તો ઘણો શું બતાવે છે? વિશેષણનું વિશેષણ બતાવે છે. એક આ મુદ્દાને દોસ્તો તમે ધ્યાનમાં રાખજો, વિશેષણનું વિશેષણ. ત્યાર પછીનો મુદ્દો લઈએ, સ્થાન. મિત્રો, સ્થાનના આધારે પણ વિશેષણના પ્રકારો પડતા હોય છે. પહેલો પ્રકાર છે અનુવાદ્ય વિશેષણ અને બીજો પ્રકાર જે છે વાદ્ય વિશેષણ. હવે અનુવાદ્ય વિશેષણ કોને કહેવાય? એની વ્યાખ્યા પ્રમાણે બને કે વિશેષણ જે છે નામની પહેલા આવે ને, અનુવાદ્ય. દાખલા તરીકે હું આ પ્રમાણે વાક્ય લખું કે ગરમ પાણી. ગરમ પાણી, આ પાણી સંજ્ઞા છે. તમને લાગે સર વિશેષણમાં આટલી બધું વસ્તુ આવે છે? હા ભાઈ, કેમ નથી આવતી? આવે છે. અનુવાદ્ય વિશેષણ. આવો પ્રશ્ન પૂછાય ને એટલે વિદ્યાર્થી એમ કે સાહેબ આવો પ્રકાર તો આપણે શીખ્યા જ નથી ને. શીખ્યા હતા ને ક્યાં નહોતા શીખ્યા? તો પાણી જે છે એ સંજ્ઞા છે, પણ કેવું પાણી? ગરમ. આ અનુવાદ્ય કહેવાય. વ્યાખ્યા શું છે? જ્યારે વિશેષણ નામ એટલે સંજ્ઞાની પહેલા આવે તો આ વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે. ગરમ પાણી, તોફાની છોકરો, બોલકો છોકરો, અનુવાદ્ય થયું. એના કેટલાક આપણે ઉદાહરણ લઈએ. એ દળદાર પુસ્તક વાંચવા બેઠો, આ અનુવાદ્ય વિશેષણ થયું. દયાળુ લોકો, અનુવાદ્ય વિશેષણ થયું. ચહેરા પરથી ઓળખાઈ જાય છે. પેલું સુંદર મકાન છે, મકાન સંજ્ઞા પણ કેવું? સુંદર. હું તમને અહીંયા હાઇલાઇટ્સ કરું છું મિત્રો અનુવાદ્ય વિશેષણની. આ વિશેષણ આગળ છે એટલે એનો પ્રકાર અનુવાદ્ય થયું. રળિયામણું અમદાવાદ, અનુવાદ્ય થયું. અમદાવાદ ખરું પણ કેવું? રળિયામણું. રળિયામણું એટલે સુંદર. આ વિશેષણની સંજ્ઞાની પહેલાં આવે છે માટે તે આપણે કહીશું અનુવાદ્ય વિશેષણ તેને કહીશું. આ લુચ્ચું શિયાળ છે. શિયાળ છે પણ કેવું છે? લુચ્ચું. અહીંયા જે ઉદાહરણ લખ્યા
અને આપણે જે વિશેષણના પ્રકારો શીખ્યા છીએ એની સાથે કંઈ આપણે એ બાબત ઉપર ફોકસ નથી પાડતા. હું તમને ફોકસ પાડી રહ્યો છું અનુવાદ્ય વિશેષણ પાડી રહ્યો છું કે આ પ્રકારના વિશેષણ સંજ્ઞાની પહેલાં આવતા હોય છે. ત્યાં પછી એનો જે બીજો પ્રકાર છે વિધેય, એનાથી ઊંધો ક્રમ આવે, એની પાછળ આવે. એમ કહું કે લુચ્ચું શિયાળ, આ પ્રમાણે હું લખું છું લુચ્ચું શિયાળ, તો અનુવાદ્ય થયું. અને હું આ રીતે લખું અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે. અને હું આ જ બાબતને આ પ્રમાણે લખું છું કે શિયાળ લુચ્ચું છે, તો આ પ્રકાર થયો વિધેયવાચક વિશેષણ ત્યાં આગળ થયું. આ વિશેષણ જે છે ને એ સંજ્ઞાની પછી આવે એટલે વિધેય, એની પહેલાં આવે તો અનુવાદ્ય ત્યાં આગળ થયું. આ પ્રશ્ન લીધે પૂછાતું હોય છે. બીજું કે આપણે લૌકિકમાં પણ મિત્રો આ પ્રમાણે બોલતા હોઈએ છીએ, એટલે એની વ્યાખ્યાને આ રીતે બને. જે વિશેષણ નામની પાછળ આવે ને, નામ એટલે સંજ્ઞા, સંજ્ઞાની પછી આવે તેને વિધેયવાચક વિધેય વિશેષણ કહેવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. જે આપણે પહેલાં જે વાક્ય લખ્યા હતા વિધેયના હતા, અનુવાદ્યના, એ જ વાક્યને ઉલટાવી નાખીએ. ચલો, અનુમાં શું લખીએ? તો અનુમાં આ દળદાર પુસ્તક છે, મારે ને વિધેયવાચક વિશેષણ બનાવવું છે, તો આ પુસ્તક દળદાર છે. પુસ્તક સંજ્ઞા છે, વિશેષણ તેની પછી છે, વિધેય થયું. આ શિયાળ લુચ્ચું છે, વિધેય. આ લુચ્ચું શિયાળ છે, અનુવાદ્ય થયું, વિશેષણ પાછળ છે. પેલું મકાન સુંદર છે, તો મકાન સંજ્ઞા, આ વિશેષણ છે સુંદર. ગામના લોકો દયાળુ છે, લોકો સંજ્ઞા અને દયાળુ વિશેષણ. આ બધા ઉદાહરણો વિધેયના છે. અનુવાદ્યમાં શું આવે? ગામના દયાળુ લોકો છે. નદીનો પટ પહોળો છે, તો પટ સંજ્ઞા છે અને વિશેષણ પછી છે, માટે આપણે એને કહીએ છીએ વિધેય વિશેષણ તેને કહી શકાય. તો આપણે સ્થાન, આ સ્થાન બદલાયું એટલે વિધેય, આગળ આવે તો અનુવિધેય. સ્થાન બદલવાના કારણે પણ વિશેષણના પ્રકારો પડતા હોય છે, એની આપણે ત્યાં આગળ ચર્ચા કરી. હવે સ્વરૂપની આધારે પણ વિશેષણના મિત્રો પ્રકાર પડે છે, જે આપણે સંજ્ઞામાં જોઈ ગયા હતા, વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. એ જ પ્રમાણે વિશેષણના બે પ્રકારો છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. માત્ર ને માત્ર તમારે તેની વ્યાખ્યામાં થોડો બદલાવ થશે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તો તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. આપણે સંજ્ઞામાં આરતી આવતું વાંદરો, વાંદરી, વાંદરું, વાંદરા, તો સંજ્ઞા થઈ. વિશેષણમાં સારો, સારી, સારું, સારા, આ પ્રમાણે ત્યાં આગળ બને. આપણે કેટલાક ઉદાહરણ લઈએ છીએ. જો આ સારો જે છે ને વિશેષણ છે, સારું, કે ર અને અળમાં શું ફેર પડે? બહુ મોટો ફેર પડે. તમે આમ ના લખી શકો આ સારો માણસ છે, સારો. તો આ સારો જે છે ને એ આ વિશેષણ છે. માણસ ખરો પણ કેવો? સારો. તો આ જે વિશેષણ જે છે લિંગ પ્રમાણે, માણસ કેવો? સારો, આ પુલ્લિંગ થયું. આ સારા વિચારો છે, વિચારો કેવા? સારા, આ બહુવચન ત્યાં આગળ થયું. આ જે છે એનું બહુવચન બતાવે છે. વાત છે પણ કેવી છે? સારી, આ સ્ત્રીલિંગ બતાવે છે. લિંગ પ્રમાણે ફેરફાર થયો ને, આ સ્ત્રીલિંગ ત્યાં આગળ બતાવે છે. લિંગ પ્રમાણે ફેરફાર થયા, વચન પ્રમાણે ફેરફાર થયું. નપુમાં જોઈએ, આજનું સારું વાતાવરણ છે, તો વાતાવરણ સંજ્ઞા છે અને સારું જે છે તેનું વિશેષણ છે. આ જે થયું નપુંસકલિંગ ત્યાં આગળ થયું. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થયું માટે તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. કેટલાક ઉદાહરણ તમને આપેલા છે, તમે બનાવી શકો છો. કાળું, કાળું તો કાળું, કાળું, કાળી, કાળું, કાળા. નાનો, નાની, નાનું, નાના. લાંબો, ધોળો, ગાંડો, ઓછું, મોટું, નીચું, બમણું. બમણું બને ને, બમણું, બમણો, બમણી, બમણા. ચલો આના બમણા રૂપિયા આપવામાં આવશે. તેને બમણી વાત કરી, બમણામાં મકાન વેચ્યું. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય છે. તો આ જે શબ્દો જે છે એ શબ્દો એટલે કે વિશેષણ જે છે એ વિશેષણ એ વિકારી વિશેષણમાં ત્યાં આવે છે. હવે ત્યાં પછી એનાથી જે વિશેષણનો જે બીજો પ્રકાર જે આવે છે એ આવશે અવિકારી વિશેષણ. આનાથી વ્યાખ્યા થોડી તમારે ફેરફાર કરવાનો છે. શું ફેરફાર આવશે? લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી.
પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી, પણ તમે વચન પ્રમાણે ફેરફાર કરી શકો. બહુવચન પ્રમાણે ત્યાં આગળ ફેરફાર થઈ શકે. વચન બે જ છે, એક વચન અને બહુવચન. લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી, વચન પ્રમાણે ફેરફાર થાય. એ જે છે એ અવિકારી. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતા હોય તો તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે. તો જોઈએ તેની વ્યાખ્યામાં, વચન પ્રમાણે લિંગ પ્રમાણે ફેરફાર થાય નથી થતા, પણ વચન પ્રમાણે ફેરફાર થાય તેને આપણે કહીએ છીએ અવિકારી વિશેષણ કહેવામાં આવે. હવે સુંદર જે છે મિત્રો એ વિશેષણ છે. સુંદર, હવે સુંદરનું તમે આ રીતે બનાવી શકો. સુંદર, સુંદરો, સુંદરી, સુંદર. પછી તમે એવું લાગે પુલ્લિંગ છે લખો સુંદરો, સ્ત્રીલિંગ છે એટલે તમે લખો સુંદરી, નપુંસકલિંગ છે એટલે તમે લખો સુંદરું. તો આ તમે ગુજરાતી ભાષાનું ખૂન કરી નાખ્યું. આ રીતે બને નહીં. સુંદરી જે છે ને મિત્રો, તમને એવું લાગે સુંદર સુંદરી તો સાહેબ બન્યું વિશેષણ. ના, આ સ્ત્રીના અર્થમાં છે. સુંદર સ્ત્રી છે એના અર્થમાં થાય સુંદરી. આ જે છે એ વિશેષણનું બધામાં ફેરફાર નથી થતો. સુંદરી, સુંદર, સુંદર, સુંદર એ રીતે ત્યાં આગળ બને નહીં. તો એ જે પ્રકાર જે છે તો જોઈએ, આ સુંદર ગાડી છે તો ગાડી સ્ત્રીલિંગ છે. ગાડી ખરી પણ કેવી? સુંદર. વિશેષણમાં કોઈ જાતનો ફેરફાર નથી. ગાડી સ્ત્રીલિંગ છે છતાંય આપણે સુંદરી ગાડી એવું લખેલું નથી. તેમને મને સુંદર ચિત્ર બતાવ્યું. ચિત્ર નપુંસકલિંગ છે છતાં અહીંયા કોઈ ફેરફાર નથી. સુંદરું આપણે લખ્યું નથી. સુંદરું ચિત્ર ના લખાય. સુંદરી ગાડી ના લખાય. ભલે સ્ત્રીલિંગમાં છે પણ વિશેષણમાં ફેરફાર થતો નથી. સુંદર દેખાવ સૌને ગમે છે. દેખાવ કેવો? પુલ્લિંગ છે તો સુંદર જ આવે. આપણને એવું લાગે કે દેખાવ પુલ્લિંગ છે તો સુંદરો લખું તો ના લખાય, તો વિશેષણ આપણું ખોટું ત્યાં આગળ પડે. સુંદરો દેખાવ ના આવે. સુંદર દેખાવ ભલે પુલ્લિંગમાં છે તો સુંદરો ત્યાં આગળ ના આવે. સુંદર પતંગો આકાશમાં ઉડી રહ્યા છે. પતંગો બહુવચનમાં છે છતાંય સુંદરા એવું લખાય નહીં. અહીંયા લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થયેલો નથી, માટે એ જે છે પ્રકાર એને અવિકારી વિશેષણમાં આપણે કહીશું. જો આવા શબ્દો જે છે લિંગમાં અને વચનમાં ફેરફાર થતો નથી. પ્રામાણિક તો પ્રામાણિકો, પ્રામાણિકુ, પ્રામાણિકા એવું બને નથી બનતું. સ્વાદિષ્ટ, હોશિયાર, હોશિયારનું હોશિયાર જ રહે. હોશિયારો, હોશિયારા એવું ના બને. ગરીબ, ધનવાન, કૃપાળુ, કરુણ, મહેનતુ, મહાન, આવા કેટલાય શબ્દો છે કે લિંગ બદલાય, વચન બદલાય છતાં તેમાં કોઈ ફેરફાર થતો નથી. એ અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. મિત્રો, અવિકારી શબ્દોમાં આટલા શબ્દો આપેલા છે. આ ઉપરાંત પણ કેટલા શબ્દો છે. તમે કે પણ વાક્ય રચના લખો છો તેના આધારે આપણે વિશેષણનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા તો માત્ર એટલી જ સમજૂતી છે, વિકારી વિશેષણ કોને કહેવાય ને અવિકારી વિશેષણ કોને કહેવાય એની સમજૂતી છે. હવે ત્યાં પછીની આપણે વાત કરીએ સ્વરૂપની રીતે, સ્થાનની રીતે વિશેષણના પ્રકારની વાત કરીએ. હવે આવે છે રૂપ ઘડતરની રીતે. આ પણ આવે છે રૂપ ઘડતરની રીતે વિશેષણના બે પ્રકારો પડે છે. પહેલું છે મૂળ અથવા સાદું વિશેષણ. તો મૂળ અથવા સાદું વિશેષણ કોને કહેવામાં આવે? દાખલા તરીકે હું શબ્દ લખું છું ગરીબ. આ ગરીબ માણસ છે, આ અમીર માણસ છે. તો મિત્રો આ ગરીબ માણસ, માણસ એ સંજ્ઞા છે, આ વિશેષણ છે. પણ તમે જુઓ, માણસની વિશેષતા બતાવવાને માટે મેં ગરીબમાં કોઈ જાતનું પ્રત્યય લગાવ્યું નથી. ગરીબ માણસ, અમીર માણસ. પણ એમ કહું કે ગરીબી, મેં પ્રત્યય લગાવ્યો તો પ્રકાર બદલાઈ ગયો. એનો અર્થ એવો થયો કે જે વિશેષણ જે મૂળ શબ્દમાં છે એને એ જ પ્રમાણે આપણે રજૂ કરીએ તેને કહીશું મૂળ વિશેષણ, અથવા તેને સાદું વિશેષણ પણ કહેવામાં આવે. જે શબ્દ આપેલો છે એના એ જ કોઈ પણ જાતના ફેરફાર વિના ગોઠવવામાં આવે છે. જ્યારે મૂળ શબ્દ વિશેષણ તરીકે આવે કોઈ પણ જાતના ફેરફાર વિના, તો તેને મૂળ વિશેષણ કહેવામાં આવે. દાખલા તરીકે હું એમ લખું કે હોશિયાર વિદ્યાર્થી. આ હોશિયાર શબ્દ છે, મેં એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી, એટલે આ જે છે એનું પ્રકાર મૂળ અથવા સાદું વિશેષણ કહેવામાં આવે. પણ હું હોશિયારનું હોશિયારી બનાવું તો પ્રકાર બદલાઈ ગયો. તો આપણે લઈએ દાખલા તરીકે આવા શબ્દો જે છે જે મૂળ શબ્દમાં મૂકેલા છે. ચાલાક,
જે શબ્દો યથાવત છે ને એ જ રાખેલા છે. હું હજી બીજો પ્રકારમાં ગયો નથી. ચાલાકનો ચાલાકી બને, તમે ચાલાકી લખો તો પાછો પ્રકાર ત્યાં આગળ બદલાઈ જાય. પણ આપણે લખીએ છીએ મૂળ અથવા સાદું વિશેષણ. ચાલાક, શાક, ખરાબ, મહાન, શુદ્ધ, સ્પષ્ટ, લાલ, એક, દુઃખ, સુખ, વિશાળ, લાંબુ. લાંબુ તો લંબાઈ બને, મેં ફેરફાર નથી કર્યો. આ લાંબુ મકાન છે થયું. આવા કેટલાય શબ્દો છે ને આપણે બોલીએ છીએ, ખ્યાલ પણ પડતો છે. આ વિષયમાં મને રસ છે તો રસનું રસિક બને, પણ પ્રકાર ત્યાં આગળ બદલાઈએ. કહેવાનો આશય એટલો છે કે મૂળ શબ્દ જે છે એ એમને એમ જ કોઈ પણ જાતના ફેરફાર વિના વિશેષણ તરીકે આવે એટલે આપણે તેને કહીએ છીએ મૂળ અથવા તો સાદું વિશેષણ તેને કહેવામાં આવે. હવે બીજો આવે છે સાધિત. સાધિતમાં શું ફેરફાર આવે? દાખલા તરીકે એમ લખું કે ગરીબ, તો ગરીબનું ગરીબી પણ બને અને બીજું ત્યાં આગળ બને ગરીબાઈ. એવો શબ્દ લખું અમીર, માણસ, અમીર, અમીરનું અમીરી પણ બને અને અમીરાઈ પણ બને. આ વિશેષણમાં મેં ફેરફાર કર્યો. પછી એમ લખું કે રસ, તો રસ પરથી રસિક પણ બને, રસિક અને રસીલું પણ બને. તો અહીંયા મેં જે શબ્દોમાં ફેરફાર કરેલા છે આર્યા એ સાધિત છે. ફેરફાર નથી થતો તો તમારે મૂળ, ફેરફાર થાય છે તો તમારે સાધિત આ પ્રમાણે તમારે લેવાનું ત્યાં રહેશે. હવે એની વ્યાખ્યા છે કે જ્યારે વિવિધ પ્રત્યયો લાગી અને જે વિશેષણ આપણે બનાવીએ છીએ તેને સાધિત વિશેષણ કહેવામાં આવે છે. જુઓ એના કેટલાક ઉદાહરણ. કરવું તો કરનાર, કરવું તો કરવી એવું નહીં, કરવું તો કરનાર. ધન, ધનવાન, ધન પરથી ધનિક પણ બને. સુખ, સુખી, સમાજ, સામાજિક, ઇતિહાસ, ઐતિહાસિક, ભૂગોળ, ભૌગોલિક, અર્થશાસ્ત્ર હોય તો અર્થ, આર્થિક, ધર્મ, ધાર્મિક, 60, સાતમું, 5, પાંચમું. આ જે લખેલા છે કરવું, અહીં કોઈ જાતનો ફેરફાર નથી. આપણે એ મુદ્દા પર ધ્યાન આપીએ છીએ ફેરફાર કરેલું હોય તે. તો કરનાર સાધિત, ધનવાન સાધિત. આ બાકીના જે છે મૂળ છે તો આને આ ફેરફાર કરેલા છે. સુખ, સુખી, સમાજ, સામાજિક, ધર્મનું ફેરફાર કરીને ધાર્મિક બને, સાતનું સાતમું બને, અર્થનું આર્થિક બને, કેસરનું કેસરી બને અને ઉતાવળનું ઉતાવળું ત્યાં આગળ બને. એટલે ફેરફાર થાય છે તો સાધિત, નથી થતા તો ત્યાં આગળ મૂળ સ્વરૂપ જે છે વિશેષણનું તે જ આવશે. હવે તો આપણે કેટલાક એના પ્રકારો જોઈ લઈએ. આપણે જે એની વાત આપણે કરી વિશેષણના પ્રકારોને બધાને, આ બધાનો સમન્વય આપણે જોઈ લઈએ અને વ્યાખ્યા, એના પ્રકારો, પેટા પ્રકારો. સ્વાધ્યાયમાં આપણે રોજ સ્વાધ્યાય લઈએ તો પહેલું વાક્ય છે કે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અનિલ જોશીની પંક્તિ છે. હવે સાફો જે છે ને, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. મેં અહીંયા કોઈ ઉત્તર લખ્યા નથી, શું સૂચના છે એ પણ નથી, મેં કંઈ નથી, પણ માત્ર તમને આખું જે પ્રકારો શીખે એમાં જ્યાં બંધબેસતું આવે છે એની તમારી સામે વાતચીત કરું છું. તો મિત્રો આ સાફો જે છે ને એ સંજ્ઞા છે. આની વિશેષતા બતાવે છે. કેસરિયાળો, સાફો ખરો પણ કેવો? કેસરિયાળો. તમને કેસરિયામાં અંડરલાઈન છે અને પૂછ્યું કે વિશેષણનો પ્રકાર બતાવો, તો આને તમે રંગ પણ લખી શકો, રંગવાચક પણ લખી શકાય અને તેનો ગુણ પણ બતાવે છે. ગુણવાચક વિશેષણ પણ તેને કહી શકાય. બે જવાબ સાચા છે. હવે તમને ઘરનું ફળિયું એમાં અંડરલાઈન છે અને કહ્યું કે વિશેષણનો પ્રકાર ઓળખો, તો સંબંધ બતાવે છે ઘર અને ફળિયું, અને જોડનારો શબ્દ છે નું, અનુગ છે, અનુગ એને કહેવાય. ત્યાં સંબંધવાચક વિશેષણ ત્યાં કરતો. એટલે એક જ વાક્યમાં બે વિશેષણો છે. કયા ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે એ આપણે ત્યાં જોવાનું આવે. મને આ પુસ્તક વાંચવા માટે આપશો? પુસ્તક મિત્રો સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ કયો છે? આ વિશેષણ. મને વિશેષણ નથી, મને સર્વનામ છે. પુસ્તકના શબ્દમાં વધારો કરનારો શબ્દ છે. બીજી ખાસિયત મિત્રો કેવી કે વિશેષણ શબ્દની આગળ પાછળ રમતો હોય. તમે છે કે વિશેષણ અહીંયા મૂકો, અહીંયા છેલ્લે મૂકો તો ના ચાલે. વિશેષણ શબ્દની આગળ પાછળ રમતું હોય છે. એટલે આ વિશેષણ થયું. પ્રકાર સાર્વનામિક વિશેષણ. પ્રકાર તેનો બને છે સાર્વનામિક વિશેષણ, કારણ કે આ એ સર્વનામ છે. બીજું મારે તેનો પ્રકાર બીજો બતાવવો છે તો પણ બની શકે. દર્શક,
દર્શકવાચક પણ ત્યાં આગળ બની શકે. દર્શકવાચક વિશેષણ. સમય શબ્દનું વિશેષણ શું બને? આવો હાઈકોર્ટમાં ડીવાયસની જે પ્રિલિમ હતી એમાં પ્રશ્ન પૂછાય તો રસ એને વિશેષણ શું બને? તો રસિક. તે પ્રમાણે સમયનું વિશેષણ શું બને? સામયિક બને. સામાયિક નહીં, સામયિક. તમને લાગે કેમ સામાયિક ના બને? સામયિક એટલે મેગેઝિન શબ્દ થઈ ગયો. સમય તેનું વિશેષણ ત્યાં આગળ બને છે સામયિક, એટલે સમયને લગતું. સામાયિક લખો તો મેગેઝિનના અર્થમાં છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને મહારાજો. તો લવિંગ અને લાકડી આ બંને સંજ્ઞા છે. આ બંને સંજ્ઞાને જોડનારો શબ્દ છે. કેરી તો પ્રકાર થયો, તેનો સંબંધ બતાવે છે. આ બંને વચ્ચેનો જે પ્રકાર જે છે એ સંબંધવાચક ત્યાં આગળ થયો. લવિંગ કેરી લાકડી, ઘરનું ફળિયું લઈને ચાલ્યો, આ પણ સંબંધ બતાવે છે. સંબંધવાચક સંજ્ઞા ત્યાં આગળ બતાવે છે. 18 વરણ જેને વહોરવાને આવે. મીરાબાઈની પંક્તિ છે. 18 વરણ જેને વહોરવાને આવે. વરણ જે છે એ વરણ સંજ્ઞા છે. વરણ એટલે વર્ણ, જ્ઞાતિ, જાતિ. પણ કેટલી જાતિ? 18 જાતિ. આ વિશેષણ છે. પ્રકાર મારે લેવો છે તો સંખ્યાવાચક થયું, ક્રમવાચક નહીં. 18 મું તો ક્રમવાચક આવે. 18 વરણ એટલે સંખ્યા ત્યાં આગળ થઈ. વરણ એટલે વર્ણ, પ્રકાર ત્યાંનો થયો સંખ્યાવાચક વિશેષણ બતાવે છે. આ મીરાબાઈની કાવ્યપંક્તિ છે. કૂવો ખોદનાર લોકો રજા પર છે. તો કૂવો ખોદનાર, કૂવો સંજ્ઞા છે, એની વિશેષતા બતાવે છે ખોદનાર. આનો પ્રકાર છે કર્તૃવાચક આવે. કર્તૃવાચક, કર્તૃવાચક એટલે ક્રિયા બતાવે છે. કોની ક્રિયા બતાવે છે? કૂવો ખોદવાની ક્રિયા બતાવે છે. કંસ 8મું બાળક તારો વધ કરશે. બાળક સંજ્ઞા છે પણ કયું બાળક? 8મું. તો આપણને લાગે કે સંખ્યાવાચક, ના, ક્રમવાચક આવે. 8 બાળક હોય તો સંખ્યાવાચક, પણ ક્રમ બતાવ્યો છે 8મું બાળક તારો વધ કરશે. તો ક્રમવાચક વિશેષણ થયું ત્યાં આગળ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું. પિતાજી બાળકની આગળ ઊભા છે. આ ઊભા છે એટલે ક્રમ થયો. પિતાજી બાળકની આગળ ઊભા છે, આ તેનો ક્રમ બતાવે છે ત્યાં આગળ. પહેલા પિતાજી છે અને પછી બાળક છે. આ ક્રમ ત્યાં આગળ થયો. તો આ પણ જે છે ક્રમવાચક વિશેષણમાં એનો પ્રકાર ત્યાં આગળ આવી શકે. ક્રમવાચક. કડવા કારેલાના ગુણ અનેરા. કડવા કારેલા સૌને ભાવે. તો કારેલા જ સંજ્ઞા છે પણ કારેલા કેવા? કડવા. તેનો ગુણ બતાવે છે. તો આને તમે ગુણવાચક પણ લખી શકાય. તમને પેટા પ્રકાર પૂછેલો હોય તો તેને સ્વાદવાચક પણ તમે લઈ શકો. તમને પરીક્ષામાં ક્યારેક અંડરલાઈન આપેલી પણ હોય, ન પણ આપેલી હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી. તમારે કેવી રીતે પ્રશ્ન પૂછી લેવાનો, પણ તમને એ ખબર હોવી જોઈએ કે અમે સંજ્ઞા કઈ છે. જો તમે ભાવેને સંજ્ઞા લો તો ખોટું થયું. ત્યાં આગળ સંજ્ઞા અહીંયા કારેલા છે, એની વિશેષતા બતાવે છે. કારેલા કેવા? કડવા. તો વિશેષણ થયું. કેટલા બાળકો, કેટલાથી પ્રશ્ન પૂછો તો પણ સંખ્યાવાચક તમને મળે. કેટલામું બાળક તો પણ તમને ક્રમવાચક ત્યાં આગળ મળે. કડવા કારેલા સૌને ગમે છે. તો કારેલા સંજ્ઞા, આ જે છે કડવા વિશેષણ છે, ગુણવાચક પણ છે અને તેને સ્વાદવાચક પણ છે. તીખું મરચું સૌને પસંદ હોતું નથી. કેવું મરચું? તીખું. ખબર પડી ગઈ? તીખું હોશિયાર, તીખું જે છે એનું વિશેષણ થયું. હોશિયાર વિદ્યાર્થી, વિદ્યાર્થી સંજ્ઞા પણ કેવું વિદ્યાર્થી? હોશિયાર. હોશિયારની જોડણીમાં હની પર અનુસ્વાર ના આવે, કારણ કે એ હોશિયાર એવું નથી બોલાતું, હોશિયાર આમ જ બોલાય છે. આ જોડણીને તમે ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ચૂકેલી છે. હોશિયાર આમ જ આવે, બિંદી ના આવે. મરચું સંજ્ઞા છે પણ મરચું કેવું? તીખું. આનું વિશેષણ બતાવે છે. પ્રકાર કયો થયો? તેનો ગુણવાચક પણ કહેવામાં આવે અને તેનો સ્વાદ પણ બતાવે છે. લો, આવડી ગયું. પરીક્ષામાં પૂછાય એટલે 1 માર્ક તો તમારો રોકડો છે મિત્રો. તો આવા વિશેષણના કેટલાય પ્રકારો, એના પેટા પ્રકારો, એનું વાદ્ય, અનુવાદ્ય, પછી મૂળ અને સાધિક, આ જે બધા પ્રકારો છે મિત્રો, એના પ્રકારોની તમે ચર્ચા કરજો. કારણ કે ઘણી વખત કેટલાક તમારી પાસે જે કંઈ પુસ્તકો હોય એમાં ન પણ આપેલું હોય. આ તમામે તમામ વસ્તુ મિત્રો ધોરણ 5માં, 6ઠ્ઠા અને 7મામાં આવે છે. 8મા, 9મા, 10મામાં આવતું નથી. માટે મિત્રો તમે આનો અભ્યાસ કરજો.
તો આ વિશેષણની સાથે મિત્રો આપ પણ ખૂબ હોશિયાર બનો એવું વિશેષણ વાપરી અને મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.